ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વર્ષ 2024ના ઓક્ટોબર મહિના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરીને શરૂ કરવામાં આવી હતી। હોસ્પિટલમાં કેન્સર સહિત અન્ય બીમારીઓની અતિ આધુનિક સારવાર કરવામાં આવે છે। ત્યારે દાહોદ જિલ્લાના સંજેલીના એક દર્દીને પેટમાં આંતરડાની આસપાસ એક મોટી ગાંઠ હતી અને તે ફેલાઈને કિડની સુધી પહોંચી ગઈ હોય। જો આ દર્દીને સારવારમાં વિલંબ થાય તો શરીરના બીજા અંગોમાં પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી હતી। જ્યારે આ દર્દી આરોગ્યમ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા ત્યારે નિષ્ણાંત કેન્સર સર્જન ડૉક્ટર અક્ષિત શાહ અને તેમની ટીમ દ્વારા 32 સેન્ટીમીટર જેટલી મોટી અને 7 કિલો 100 ગ્રામ જેટલી અને જે 70% પેટના ભાગમાં ફેલાયેલી ચરબીની ગાંઠનું કોઈપણ જાતનું બ્લીડિંગ થયા વગર 3 કલાકની ભારે જહેમત બાદ કિડની સાથે કાઢવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને દર્દીને એક અઠવાડિયા સુધી સારવાર હેઠળ રાખીને તંદુરસ્ત સ્થિતિમાં રજા આપી હતી। હું ડૉક્ટર અક્ષિત શાહ આરોગ્યમ કેન્સર હોસ્પિટલ તરફથી વાત કરી રહ્યો છું। હમણાં જ થોડા દિવસ પહેલાં એક 55 વર્ષના વ્યક્તિનું પેટનું સફળ ઓપરેશન અમે કર્યું છે, જેમાં એમના પેટમાં 32 સેન્ટીમીટર મોટી ગાંઠ હતી, જેને લગભગ 3 કલાકની મોટી સર્જરી બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી અને જેમાં કોઈ લોહીનો બગાડ થયા વગર સક્સેસફુલી ઓપરેશન થયું હતું અને લગભગ ગાંઠ 7 કિલો 100 ગ્રામ જેટલી ગાંઠ હતી અને જે નીકળ્યા પછી પેશન્ટ અત્યારે આજની તારીખમાં સારું હલચું ચાલતું થઈ અને ખાઈ પીવે છે અને સેટિસ્ફાઈડ છે। એ સિવાય હોસ્પિટલ ખુલ્યાના લગભગ 10 મહિના થયા છે, ત્યાં સુધીમાં અમે લગભગ 500થી વધુ સફળ ઓપરેશન પૂરા પાડ્યા છે, જેમાં મોઢાના, પેટના, ગર્ભાશય, સ્તન કેન્સર, લગભગ શરીરના બધા જ અવયવોના કેન્સરનો સમાવેશ થાય છે। અમે લગભગ એક દિવસમાં 100 પેશન્ટને રેડિયેશન આપવામાં આવે એ લિમિટ સુધી પણ અમે પહોંચી ચૂક્યા છે અને કીમોથેરાપીમાં અમે લગભગ 4 થી 5 હજાર પેશન્ટને કીમોથેરાપી પૂરી પાડી છે। એટલે અમે હોપફુલ છે કે આગળ પણ આપણા વિસ્તારના દરેક વ્યક્તિને કેન્સરનો ઈલાજ અને કેન્સરથી આગળ તકલીફ ના પડે એના માટે જે પણ ટ્રીટમેન્ટ આપવાની છે એના માટે અમે કટિબદ્ધ છીએ। થેન્ક યુ। કેન્સર વેક્સિનેશનમાં અમે અત્યારે સર્વાઇકલ કેન્સર જે કહેવાય, જે મહિલાઓમાં થતું હોય છે, એનો એક ડ્રાઈવ શરૂ કરી રહ્યા છે કે જેમાં અમે પેશન્ટો જે 9 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની જે મહિલાઓ છે, પુત્રીઓ અને મહિલાઓ, એમને 2 અથવા તો 3 વેક્સિનના ડોઝ આપી અને સર્વાઇકલ કેન્સરનું રિસ્ક એમનામાં લગભગ 90 થી 95% ઘટાડી શકાય એના માટેની વેક્સિન મૂકવાનો ડ્રાઈવ શરૂ કર્યો છે।